અરે રાજુ બેટા, જરા અહીં આવતો, પીવા માટે એક ગ્લાસ પાણી તો લાવી દે ને. રાજુ દેવકીજી પોતાના પૌત્ર રાજુને અવાજ લગાવતા રહી ગયા, પણ રાજુ પોતાની દાદીમાની વાતને અવગણીને બહાર રમવા દોડી ગયો. દેવકીજીએ પોતાની વહુને અવાજ લગાવ્યો, પણ બંને વહુઓમાંથી કોઈ એકે પણ આવવું જરૂરી ન સમજ્યું. દેવકીજીના પતિનું અવસાન થયાને 7 મહિના થઈ ચૂક્યા હતા. પતિના મૃત્યુ પછી તે બિલકુલ એકલી પડી ગયા હતા. તેમના 2 દીકરા અને 1 દીકરી છે. દીકરીના લગ્ન સારા ખાનદાનમાં કરીને તેની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા. બંને દીકરા પણ પરણેલા છે. મોટા દીકરા રાજેશની પત્ની રજની અને નાના દીકરા અમનની પત્ની અમૃતા છે. બંનેને 1 દીકરો છે. રાજેશનો દીકરો રાજુ 10 વર્ષનો છે, જ્યારે અમનનો દીકરો સોનુ 9 વર્ષનો છે. બંનેમાં 1 વર્ષનો ફરક હતો, પરંતુ બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવે છે. ઘરમાં બધા લોકો પોતાનું ધ્યાન પોતે રાખી શકતા હતા, પરંતુ જો ઘરમાં કોઈને સહાનુભૂતિની જરૂર હોય તો તે હતા દેવકીજી, જેમની વધતી ઉંમરની સાથે શરીરની તાકાતને હાડકામાં જીવ ઓછો થઈ જતો હતો. પોતાના ઘરના આંગણામાં ખાટલા પર દેવકીજી એકલા બેઠા હતા અને પોતાને ખૂબ લાચાર અનુભવી રહ્યા હતા. બેઠા બેઠા વિચારી રહ્યા હતા કે આ તો કુદરતનો નિયમ છે કે જેમ જેમ નવી પેઢીના શરીરમાં તાકાત વધતી જાય છે, તેમ તેમ જૂની પેઢી નબળી અને લાચાર થતી જાય છે. પરંતુ નવી અને જૂની પેઢી વચ્ચે આટલું અંતર આવી જશે કે ન તો બાળકોને તેમનું એકલવાયાપણું દેખાશે અને ન તો તેમના સાંભળી શકાતા નિશ્વાસો સંભળાશે. આવું તમે સપનામાં પણ વિચાર્યું નહોતું. જ્યારે 7 મહિના પહેલાં તેમના પતિનું મૃત્યુ થયું હતું, ત્યારે બંને દીકરા અને વહુઓ તેમની ખૂબ સેવા કરી રહ્યા હતા. થોડા દિવસ વીત્યા હતા, જ્યારે બંને દીકરાને આવીને કહ્યું, માં, અમારા 2 રૂમમાં કેવી રીતે ગુજારો થશે? હવે બાળકો પણ મોટા થઈ રહ્યા છે, તો તેમને પણ ભણવા માટે અલગ રૂમ જોઈએ છે. પિતાજી તો કંઈ કર્યા વગર જ સ્વર્ગ સિધાવી ગયા, હવે તમે જ કંઈક કરો. દીકરાની આ વાતો સાંભળીને દેવકીજી થોડા હેરાન રહી ગયા અને પૂછવા લાગ્યા, પણ બેટા, તું કહેવા શું માંગે છે? હું શું કરી શકું? મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું મકાન પર ખર્ચ કરી શકું. ત્યારે તેમનો નાનો દીકરો બોલ્યો, માં, પિતાજીએ બધી જમીન મિલકત તમારા જ નામે કરી દીધી હતી. તમારી જે ગામવાળી જમીન પડી છે તેના માલિક તો તમે જ છો. માં, તમે જમીનનો અડધો હિસ્સો વેચી દો. તે વેચીને જે પૈસા મળશે તેનાથી આપણે ઉપરની 2 મંજિલ બનાવી લઈશું. પછી મોટા દીકરાએ કહ્યું, માં, તમે જ વિચારો, આપણા બાળકો પણ મોટા થઈ રહ્યા છે, જગ્યાની કેટલી કમી થઈ ચૂકી છે, અને પછી ક્યારેક બાળકોના દોસ્ત પણ આવી જાય છે. ક્યારેક તેમનો જન્મદિવસ ઉજવવાનો હોય છે, તો જગ્યા ન હોવાને કારણે તેમને પણ શરમ અનુભવવી પડે છે. દીકરાઓના આટલા આગ્રહ કરવાથી દેવકીજી વિચારમાં પડી ગયા. પછી વિચારવા લાગ્યા કે આજે હોય કે કાલે આ બધું આખરે બાળકોનું જ તો છે. આવું વિચારતા તેમણે ગામની જમીનનો અડધો હિસ્સો વેચી દીધો અને તેમાંથી આવેલા પૈસા દીકરાઓને આપી દીધા અને કહ્યું, હવે તમને જેવું ઠીક લાગે તેવું મકાન બનાવી લો. બંને દીકરાઓએ ઉપર 2 મંજિલ વધારી દીધી. પછી થોડા દિવસ વીત્યા તો એક દિવસ તેમનો મોટો દીકરો તેમની પાસે આવ્યો અને બોલ્યો, માં, હવે તમારી તબિયત સારી નથી રહેતી, તો પછી જમીન મિલકતનું શું કામ છે? હવે આ ગાડાપણમાં તો પોતાની જવાબદારીઓ પોતાના બાળકોને સોંપી દો અને પછી આરામથી વહુઓ પાસે પોતાની સેવા કરાવો. શાંતિ બેસીને રાજ કરો તમારી વહુઓ પર. ત્યારે દેવકીજી બોલ્યા, બેટા, તું આ બધું શું કહી રહ્યો છે? હું ક્યાં ભાગી જવાની છું? મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે તેમનો નાનો દીકરો અમન રાજુ અને સોનુનો હાથ પકડીને લઈ આવ્યો અને બોલ્યો, માં, કાલે આ બંનેનો જન્મદિવસ છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે તેમને એવી ભેટ આપો જે ક્યારેય કોઈને ના આપી હોય. ત્યારે દેવકીજી બોલ્યા, હા બેટા, હું પણ તેમનો જન્મદિવસ યાદગાર બનતો જોવા ઈચ્છું છું, પણ હું શું કરી શકું? કોઈ સારી ભેટ પણ નથી આપી શકતી. ત્યારે મોટો દીકરો રાજેશ બોલ્યો, માં, ફક્ત તમે જ છો જે તેમને અમૂલ્ય ભેટ આપી શકો છો. એમ કહેતા તેને પોતાની માની સામે કેટલાક કાગળ મૂકી દીધા અને બોલ્યો, માં, તમારે બીજું કંઈ નથી કરવાનું, બસ આ કાગળો પર તમારી સહી કરી દો. અરે બેટા, આના પર તો બધું અંગ્રેજીમાં લખેલું છે. તારા પિતાજી હંમેશા કહેતા હતા કે સહી કરતાં પહેલાં કાગળો વાંચી લેવા જોઈએ, કારણ કે છેતરપિંડી બહુ થાય છે. પણ આ વાત તો પારકા લોકો માટે લાગુ પડે છે. અહીં મને કોણ છેતરશે? એમ કહેતા તેમણે કાગળો પર સહી કરી દીધી. પણ જેવી તેમણે સહી કરી, તેમના મનમાં વિચાર આવ્યો કે પૂછવું તો જોઈએ કે આ કાગળ કઈ વસ્તુના છે. અને જ્યારે તેમણે પૂછ્યું તો તેમનો મોટો દીકરો હસતા હસતા બોલ્યો, માં, આના પર એ લખ્યું છે કે તમે તમારી ગામવાળી આખી જમીન અમારા નામે કરી રહ્યા છો. આ સાંભળીને દેવકીજીને એક આંચકો લાગ્યો કે કેટલી ચાલાકીથી બંને દીકરાએ તેમની પાસે કાગળો પર સહી કરાવી લીધી. પણ પછી વિચારવા લાગ્યા કે દીકરો સાચું જ તો કહી રહ્યો હતો કે હું આ ઉંમરમાં મિલકતનું શું કરીશ.
જો મેં તેમને આપી પણ દીધી તો શું થઈ ગયું? હવે આરામથી રહીશ. બંને વહુઓ અને દીકરાઓ પાસે ખૂબ સેવા કરાવીશ. એ દિવસે સવારે સવારે દેવકીજી પાર્કમાં ફરવા માટે ચાલ્યા ગયા. થોડીવાર ફર્યા પછી તે પોતાની સહેલી રંજનજી સાથે ગપસપ કરતા રહ્યા અને જ્યારે ઘરે પાછા ફર્યા તો જોયું કે ઘરમાં કોઈ નહોતું. રસોડાનો સામાન પણ ગાયબ હતો. એક ક્ષણ માટે તો ગભરાઈ ગયા અને બાળકોને અવાજ આપવા લાગ્યા તો એટલામાં મોટી વહુ ઉપરથી બૂમ પાડી, શું થયું માં? આટલું કેમ બૂમો પાડી રહ્યા છો? અમે ઉપર આવી ચૂક્યા છીએ બધો સામાન લઈને. ઠીક છે વહુ, કામમાં વ્યસ્ત છો તો હું પણ ઉપર જ આવી જાઉં છું. જેવી દેવકીજી ઉપર પહોંચ્યા અને પહેલું પગથિયું મૂક્યું તો વહુ ખૂબ જોરથી બૂમ પાડી, તમને દેખાતું નથી? આખું ઘર ગંદુ કરી દીધું. હમણાં જ મેં પોતું માર્યું હતું, સુકાવા તો દીધું હોત. વહુ રજનીના મોઢેથી આવી વાતો સાંભળીને દેવકીજીનું હૃદય બેસી ગયું અને ગભરાતા બોલ્યા, વહુ મને ખૂબ જોરથી ભૂખ લાગી હતી. જો મારા માટે નાસ્તો બનાવી દેતી તો? પછી વહુનો ગુસ્સાથી ભરેલો ચહેરો જોતા બોલ્યા, હું ઉપર આવીને ફ્લોર ગંદો નહીં કરું તો મારા માટે ખાવાનું નીચે જ મોકલી દેજે. ત્યારે રજની બોલી, જુઓ માં, હમણાં મેં કંઈ નથી બનાવ્યું ખાવા માટે. ઉપર જઈને તમારી નાની વહુને પૂછી લો, તેને કંઈ બનાવ્યું હશે તો આપી દેશે. અરે વહુ, પહેલાં જ આટલી સીડીઓ ચડીને મારો શ્વાસ ફૂલી ગયો છે, તું કંઈક આપી દેતી. માં, હમણાં મને ખૂબ કામ છે, એક રોટલી બનાવવાનું જ કામ નથી. આટલું કહીને તે ચાલી ગઈ. જેમ તેમ હિંમત ભેગી કરીને તે નાની વહુ અમૃતા પાસે પહોંચ્યા. જોયું તો તે પણ ઘરના કામમાં વ્યસ્ત હતી. તેમણે તેને અવાજ આપીને ખાવાનું માંગ્યું તો અમૃતાએ કહ્યું, માં, મેં હજી રોટલીઓ નથી બનાવી, રાતની રોટલીઓ પડી છે, તમે તે જ ખાઈ લો. દેવકીજી રાતની વાસી રોટલીઓ લઈને ઉદાસ ભાવે નીચે આવી ગયા, પરંતુ તેઓ સમજી શક્યા નહોતા કે જે વહુઓ આખો દિવસ માં કહીને તેમની સેવા કરતી હતી તે આજે આવો વિચિત્ર વ્યવહાર કેમ કરી રહી છે. એ સમયે તેમની દીકરી રાધિકાનો ફોન આવ્યો. માં, કેમ છો? સમયસર જમો છો ને? તો દેવકીજી બોલ્યા, બેટા, હું બિલકુલ ઠીક છું. તારા બંને ભાઈઓ અને ભાભીઓ તો મને સાથે બેસાડી છે, તું મારી ચિંતા ન કર. તારી ભાભી ગરમા ગરમ ખાવાનું પીરસીને ગઈ છે. હમણાં હું જમી રહી છું, પછી વાત કરું છું. આમ કહેતા દેવકીજીની આંખો ભરાઈ આવી અને ગળું રૂંધાઈ ગયું. તે પોતાની દીકરીનું દિલ દુખાવવા નહોતા ઈચ્છતા, તેથી તરત જ ફોન કાપી નાખ્યો. મન વગર એ જ વાસી રોટલીઓ ખાતા તેમણે મનોમન વિચાર્યું કે આજે તે પોતાના બંને દીકરા રાજેશ અને અમન સાથે આ વિષયમાં વાત કરશે. દીકરાઓને વહુઓનો બદલાયેલો વ્યવહાર બપોર થવા આવી હતી અને દેવકીજી હજી સુધી બપોરના ખાવાની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે કોઈ ના આવ્યું તો થાકીને તેમણે અવાજ આપ્યો, વહુ, મને ભૂખ લાગી છે, ખાવાનું તો આપી દો. પણ કોઈનો જવાબ નહોતો. થોડીવાર પછી તેમણે ફરીથી અવાજ આપ્યો. 4-5 વાર અવાજ આપવા છતાં જ્યારે કોઈ ના આવ્યું તો થાકીને તે ફરીથી ઉપર ગયા. તો મોટી વહુ રજનીએ નાક ભમર ચડાવતા 2 રોટલી અને શાક એક ડિસ્પોઝેબલ પ્લેટમાં એવી રીતે મૂકી દીધા જાણે કોઈ ભિખારીને ભોજન આપતી હોય. વહુનો આવો વિચિત્ર વ્યવહાર જોઈને દેવકીજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. વિચારવા લાગ્યા કે આખરે આજે બંને વહુઓને મારી 2 રોટલી પણ કેમ ભારે લાગી રહી છે. આખરે એક દિવસમાં એવું શું થઈ ગયું? હજી આ જ વિચારોમાં ડૂબેલા હતા કે તેમની નજર બહારથી આવતા પોતાના નાના દીકરા પર પડી અને તેની પાછળ પાછળ જ મોટો દીકરો પણ આવી રહ્યો હતો. જેવા તેઓ બંને અંદર આવ્યા, દેવકીજીએ કહ્યું, બેટા સાંભળો, મારે તમારા બંને સાથે કંઈક જરૂરી વાત કરવી છે. ત્યારે નાનો દીકરો બોલ્યો, માં, જે પણ વાત કરવી હોય તે પછી કરજો, હું હજી ખૂબ થાકેલો છું. મોટા દીકરાએ પણ કહ્યું, માં, તમારે તો કોઈ કામ નથી, અમે થાકીને આવીએ છીએ તો તમે આવતા જ. આટલું કહીને તેઓ બંને ચાલ્યા ગયા. દેવકીજી નિરાશ થઈને ત્યાં જ બેસી રહ્યા. તેમની આખી રાત ઊંઘ ના આવી. બીજા દિવસે સવારે ઉઠીને તેમણે પોતાના દીકરાઓ સાથે વાત કરવાનું વિચાર્યું અને સીડી ચડીને ઉપર ગયા. ઉપર જઈને જોયું તો તેમનો દીકરો રાજેશ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ત્યારે તેમની વહુ રજની મોઢું બગાડતા બોલી, સાંભળો, તમારી માં આવી છે. દેવકીજી આ સાંભળીને હેરાન રહી ગયા અને બોલ્યા, આ કેવી વાત થઈ વહુ? શું તારી કંઈ નથી લાગતી? ત્યારે રાજેશે કહ્યું, કેમ માં, આમાં આટલું નારાજ થવાની શું વાત છે? પછી દેવકીજી બોલ્યા, બેટા, વાત શું છે? ગઈકાલથી વહુનો વ્યવહાર પણ બદલાઈ ગયો છે અને તમે પણ આટલો વિચિત્ર વ્યવહાર કરી રહ્યા છો. કેમ માં? તમે પણ સવારે સવારે નકામું ડ્રામા કરવા લાગ્યા. નાની વાતનું વતેસર કરતાં જરા પણ વાર નથી લાગતી.
ત્યારે તેમની વહુ બૂમ પાડી સાંભળી લીધું. હવે અહીંથી જાઓ, નાસ્તો કરવા દો તેમને. દેવકીજી આ સાંભળીને સ્થિર ઊભા રહી ગયા. વહુનો મોટો અવાજ સાંભળીને તેમના હાથ પગ શૂન્ય થઈ ગયા. તેમને એવું લાગ્યું જાણે તે કોઈ ખરાબ સપનામાંથી જાગ્યા હોય. બેબસ થઈને તે મોટી વહુના રૂમમાંથી બહાર નીકળી આવ્યા. તે ખૂબ ગભરાઈ ગયા હતા, પણ તેમને ભૂખ લાગી હતી. તેથી હિંમત કરીને નાના દીકરા પાસે ગયા. દરવાજો ખુલ્લો હતો. તેમણે અવાજ આપ્યો, પણ કોઈ ના આવ્યું. તો તે અંદર જઈને બેસી ગયા. તેમના દીકરા અમને તેમને જોયા તો રસોડામાંથી 2 રોટલી લાવીને તેમને આપી દીધી. હજી દેવકીજીએ પહેલો ટુકડો મોઢામાં મૂક્યો જ હતો, એટલામાં નાની વહુ રૂમમાંથી બહાર આવી અને બોલી, માં, તમે અહીં કેવી રીતે? પોતાની વહુનો આ પ્રશ્ન સાંભળીને તેમની આંખો ભરાઈ આવી. અહીં કેવી રીતે? મતલબ? હવે રજની વહુએ પણ મને કહી દીધું છે કે અહીં ના આવતા, અને હવે તું પણ આવી વાત કરીશ તો હું ક્યાં જઈશ? પોતાની માની આ વાત સાંભળીને અમને તેમને કહ્યું, માં, તમે પહેલાં જમી લો, પછી વાત કરજો. અમનને પોતાની મા સાથે નરમાશથી વાત કરતા જોઈને નાની વહુ અમૃતા તેને ગુસ્સાથી જોવા લાગી, પણ તે સમયે કંઈ કહ્યું નહીં. બીજા દિવસે જ્યારે તેમણે પોતાના મોટા દીકરા રાજેશને દવાઓ લાવવા કહ્યું, તો મોટી વહુ રજનીએ સ્પષ્ટ જવાબ આપી દીધો કે અમારા પોતાના ખર્ચ તો પૂરા નથી થતા, તો તમારા ખર્ચ કેવી રીતે ઉઠાવીએ? વાત ફક્ત 2 રોટલીની હોત તો ચાલત, પણ તમારા ખર્ચ ઓછા નથી. કપડાનો ખર્ચ, દવાઓનો ખર્ચ, ખાવા પીવાનો ખર્ચ. ના બાબા, અમારીથી તો આ બધો ખર્ચ નહીં ઉઠાવાય. હવે એ દેવકીજીએ મોટી વહુ પાસે જઈને ખાવાનું માંગવાનું છોડી દીધું હતું. હવે 3 ટાઈમનું ખાવાનું નાની વહુના ઘરેથી જ ખાવું પડતું હતું. થોડા દિવસ આમ ચાલ્યું. એક દિવસ જ્યારે દેવકીજી ખાવાનું ખાવા માટે પોતાની નાની વહુ પાસે જઈ રહ્યા હતા, ત્યારે તેમને નાની વહુ અમૃતાનો અવાજ આવ્યો. તે પોતાના પતિ સાથે ઝઘડી રહી હતી. કંઈક શીખો મોટા ભાઈ અને મોટી ભાભી પાસેથી. તેમણે તો પોતાનો પલ્લો ઝાટકી લીધો અને આપણા માથે નાખી દીધું. શું આપણા ખર્ચ પહેલાંથી જ કંઈ ઓછા છે? ત્યારે અમન બોલ્યો, તારી વાત સાચી છે અમૃતા. જ્યારે મોટા ભાઈ પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યા, તો પછી માનો બધો બોજ આપણે જ કેમ ઉઠાવીએ? હું મોટા ભાઈ સાથે વાત કરીને તેમને વૃદ્ધાશ્રમ મોકલવાનો પ્રબંધ કરાવું છું. બિચારી દેવકીજી આ સાંભળીને સતબત રહી ગયા અને ત્યાંથી પાછા નીચે આવી ગયા. હવે કોઈ દીકરા કે વહુ પાસે ફરીથી જવાની તેમની હિંમત નહોતી રહી. આજે તેમની સહનશીલતાની હદ પૂરી થઈ રહી હતી, કારણ કે તેમને ખાવાનું ખવડાવવું તો દૂર, હવે કોઈ તેમને આ ઘરમાં જોવા પણ નહોતું ઈચ્છતું. તે એકલા તેજી દેવાયેલા આંગણાના ખાટલા પર બેસી રહ્યા. બધાનું આંગણામાંથી આવવા જવાનું ચાલુ હતું, પરંતુ કોઈની પાસે એટલો સમય નહોતો કે પોતાની વૃદ્ધ મા પાસે 2 પળ માટે બેસી જ જાય. જ્યારે દીકરાઓ અને વહુએ જ પોતાની જવાબદારીથી હાથ ખેંચી લીધા હતા, તો પછી તે પોતાના પૌત્રો પાસેથી પણ શું આશા રાખતા? આખરે તેઓ પણ તો પોતાના માતા પિતાના પગલે જ ચાલી રહ્યા હતા. આટલા મોટા પરિવારના હોવા છતાં પણ દેવકીજી એકલવાયુ અને ભૂખમરાની માર સહન કરી રહ્યા હતા. આજે કંઈ પણ ખાધા પીધા વિના તે ફરવા માટે નીકળી ગયા, તો તેમની સહેલી રંજનાએ અનુભવ્યું કે તે ખૂબ જ ગુમસુમ છે. થોડીવાર તો તેને વિચાર્યું કે તે પોતે જ જણાવશે, પરંતુ જ્યારે દેવકીજીએ કંઈ ન જણાવ્યું, તો રંજનાએ જ તેમને પરેશાનીનું કારણ પૂછ્યું. ત્યારે દેવકીજી આંસુથી ભરેલી આંખો સાથે બોલ્યા, શું જણાવું રંજના? જ્યારે મેં દીકરીને જન્મ આપ્યો હતો, તો અમને લોકોને લાગ્યું હતું કે અમારા માથે કોઈએ બહુ મોટો બોજ મૂકી દીધો છે, કારણ કે અમારે તેના માટે દહેજ ભેગું કરવું પડશે, ભણાવી ગણાવીને બીજાના ઘરે મોકલવી પડશે. પણ જ્યારે મારા એક પછી એક 2 દીકરાઓનો જન્મ થયો, ત્યારે તો હું ખૂબ ખુશ થઈ ગઈ હતી, અને તેમના પિતાજીનું તો હૈયું ગર્વથી છલકાઈ ગયું હતું. અમને લાગતું હતું કે કદાચ આ અમારા પાછલા કર્મોનું ફળ છે. અમે મોતીનું દાન કર્યું હશે, જે આ જન્મમાં આ કૃપા વરસાવી રહ્યા છે, અને મને એવું લાગ્યું કે જાણે મેં ગંગા સ્નાન કરી લીધું હોય. દીકરાઓ સાથે મારું ઘરડાપણું આરામથી પસાર થશે, અને તે મારા ઘરડાપણાનો ટેકો બનશે. મેં તો આખી ઉંમર આ જ મોટા ભ્રમમાં વિતાવી કે આપણે બાળકો પર આજે જ ખર્ચ કરી રહ્યા છીએ, તે આપણને ઘરડાપણમાં વ્યાજ સાથે પાછા આપશે. મારી આખી બચત અમે અમારા બાળકોને તેમના પગ પર ઊભા કરવામાં લગાવી દીધી, અહીં સુધી કે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન ન રાખ્યું. હવે પતિનો સાથ પણ છૂટી ગયો છે, અને સ્વાસ્થ્ય પણ સાથ છોડવા લાગી છે, અને 2 દીકરા એવા છે કે મારી દવાઓનો ખર્ચ ઉઠાવવો તો દૂર, હવે તો તેમનાથી મને 2 ટાઈમની રોટલી પણ ખવડાવી શકાતી નથી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાની વૃદ્ધ માતા આ બધી વાતો કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
તેમનું ગળું રૂંધાઈ ગયું. રંજનાજીએ તેમને પાણી પીવડાવ્યું અને આશ્વાસન આપ્યું કે બધું ઠીક થઈ જશે. પછી દેવકીજી બોલ્યા, ખબર નહીં રંજના, આ ઉંમરમાં હવે બીજું શું શું જોવાનું બાકી રહી ગયું છે. ભૂખથી તરફડ્યા પછી પણ હજી સુધી મારા પ્રાણ નીકળ્યા નથી. આટલું કહેતા તે ધ્રુસકે રડવા લાગ્યા અને ત્યાં જ જમીન પર બેસી ગયા. રંજનાજીએ તેમને હિંમત આપી અને તેમને ઊભા કરીને ખુરશી પર બેસાડ્યા અને બોલ્યા, જો દેવકી, જો તું આવી રીતે જ હારી જઈશ તો આ પછી પણ તારા બાળકો તારી સાથે ખબર નહીં શું શું કરશે. પરંતુ જો તું હિંમત બતાવીશ અને ખોટા સામે અવાજ ઉઠાવીશ તો તારું બચેલું જીવન ખૂબ સારી રીતે પસાર કરી શકીશ. દોસ્તો, કહાની અંત સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. પોતાની સહેલીને આ વાત સાંભળીને દેવકીજી કંઈક વિચારમાં પડી ગયા. હવે તો મારી સાથે ચાલ. રંજનાજી દેવકીજીને પોતાની સાથે એક હોટલ પર લઈ ગયા, જ્યાં તેમને પેટ ભરીને ખાવાનું ખવડાવ્યું. પછી દેવકીજી ઘરે પાછા ફર્યા. થોડીવાર દેવકીજી વિચારમાં ડૂબેલા રહ્યા. સાંજ થઈ ચૂકી હતી, પરંતુ દેવકીજીને બપોરનું ખાવાનું પણ નસીબ થયું નહોતું. પછી પોતે જ હિંમત કરીને જે થોડા ઘણા પૈસા પડ્યા હતા તે લઈને નજીકની કરિયાણાની દુકાને ચાલ્યા ગયા અને એક બ્રેડનું પેકેટ ખરીદીને લઈ આવ્યા. સાંજના સમયે તેમની દીકરી રાધિકા પોતાના પતિ સાથે તેમને મળવા માટે આવી પહોંચી. તો દેવકીજી એ સમયે બ્રેડ ખાઈ રહ્યા હતા. પોતાની દીકરી રાધિકાને જોતાં જ તેમણે બ્રેડનું પેકેટ છુપાવી દીધું અને બોલ્યા, અરે દીકરી, તું ક્યારે આવી? તે તો આવવા વિશે જણાવ્યું પણ નહીં. માં, જ્યારે મેં તમારી સાથે ફોન પર વાત કરી હતી તો મને ત્યારે જ અહેસાસ થઈ ગયો હતો કે કંઈક ઠીક નથી. તેથી હું તમને મળવા ચાલી આવી. મને સાફ સાફ જણાવો કે વાત શું છે. દીકરી, મેં તને કહ્યું તો હતું કે બધું બરાબર છે, તું ખોટી ચિંતા કરી રહી છે. દેવકીજીએ નજર ચોરીને કહ્યું. ત્યારે દરવાજેથી આવેલી રંજનાજીનો અવાજ આવ્યો, ક્યાંથી ઠીક હોય દેવકી? રાધિકા દીકરી, સારું કર્યું કે તું આવી. હું તને જણાવું કે તારી માં કેવી રીતે એક એક દિવસ પસાર કરી રહી છે. રંજનાજીએ આખી વાત રાધિકાને જણાવી. બધી વાત સાંભળીને રાધિકા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેની મા પર જીવ છાંટનારા તેના ભાઈઓ અચાનક આટલા લાલચી કેવી રીતે થઈ ગયા. દેવકીજીનો જમાઈ જે આ બધી વાતો સાંભળી રહ્યો હતો તે કહેવા લાગ્યો, માં, મારો બહુ સારો મિત્ર વકીલ છે. તમે એક કામ કરો, તમારા પ્રોપર્ટીના કાગળો લો અને અમારી સાથે ચાલો. દેવકીજીએ ના પાડ્યા પછી પણ તે બંને ન માન્યા અને તેમને પોતાની સાથે વકીલ પાસે લઈ ગયા અને બધા હાલત વિશે જણાવ્યું. વકીલે બધા કાગળો જોયા અને કહેવા લાગ્યું, અરે વાહ, આ થઈને વાત. આ જણાવો કે આ કાગળ કઈ પ્રોપર્ટીના છે? ત્યારે દેવકીજીએ કહ્યું કે આ પોતાના મકાનના અને જમીનના કાગળ છે. પછી વકીલ હસતા હસતા બોલ્યો, જો આવી વાત છે તો તમે તમારા દીકરાઓ અને વહુઓને બરાબર નચાવી શકો છો. પછી વકીલના કહેવા પર દેવકીજીએ કાગળની કાર્યવાહી શરૂ કરી. તેના થોડા સમય પછી દેવકીજી ઘરે પાછા ફર્યા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડી જ વારમાં તેમના બંને દીકરા પણ ઘરે આવી ગયા. તેમની પાસે આવીને બોલ્યા, માં, હવે અમારાથી તમારો બોજ વધુ સહન થતો નથી, તેથી અમે તમારો પ્રબંધ વૃદ્ધાશ્રમમાં કરાવી દીધો છે. આ વાત સાંભળીને દેવકીજી હેરાનીથી તેમની તરફ જોવા લાગ્યા. તો મોટો દીકરો બોલ્યો, ચિંતા ન કરો માં, ત્યાં તમને કોઈ પણ પ્રકારની કોઈ કમી નહીં હોય. હજી આ વાત ચાલી જ રહી હતી કે રાધિકા અને તેનો પતિ વકીલ સાથે તેમની સામે હાજર થઈ ગયા. તે બંનેને વકીલ સાથે ત્યાં જોઈને બંને દીકરા અને વહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. શું આ બધું શું છે? તમે લોકો અહીં વકીલ સાથે? પછી મોટા દીકરાએ કહ્યું, અચ્છા, હવે સમજમાં આવ્યું કે માની મિલકતમાં તમે અને જમાઈને પણ પોતાનો હિસ્સો જોઈએ છે, તેથી વકીલને લઈને આવી ગઈ છો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લો, આ મિલકત અમારા બંને ભાઈઓની છે, તારો આમાં કોઈ હક નથી. આ વાત સાંભળીને રાધિકા અને તેના પતિને બહુ ગુસ્સો આવ્યો. ત્યારે રાધિકા બોલી, મને માની મિલકતમાંથી એક પૈસો પણ નથી જોઈતો. હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારી માં આ ગરડાપણમાં સુખપૂર્વક પોતાનું જીવન પસાર કરે. અરે, હું તો માને પોતાની સાથે લઈને જવા ઈચ્છતી હતી, પરંતુ માએ એમ કહીને ના પાડી દીધી કે પોતાના જીવનનો અંતિમ સમય તે બાપુજીની યાદો સાથે આ જ ઘરમાં રહીને પસાર કરવા ઈચ્છે છે. પછી દેવકીજીએ ચહેરા પર ગુસ્સા ભર્યા ભાવ લાવતા કહ્યું, પોતાની દીકરી કરતાં મેં અને તમારા પિતાજીને પોતાના દીકરાઓને વધારે પ્રેમ કર્યો. એવું વિચારીને કે દીકરીઓ તો પારકી હોય છે, ફક્ત દીકરાઓ જ ગરડાપણમાં સાથ નિભાવે છે. પરંતુ આજે મને એવું લાગી રહ્યું છે કે અમારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ હતી. તમે લોકોએ તો મારી પાસે કોઈ બીજો રસ્તો જ નહોતો છોડ્યો. જ્યાં સુધી મિલકત મારા નામે હતી ત્યાં સુધી મારા આગળ પાછળ દોડતા હતા, અને હવે ફરજ નિભાવવાની વાત આવી તો તમે બધાએ હાથ પાછા ખેંચી લીધા. મારા પૈસા અને જમીન તમને બધાને જોઈતી હતી, પણ વૃદ્ધમાં તેનું શું?
એ ન ભૂલતા કે આ ઘર આજે પણ મારા પતિનું છે, જેના પર સૌથી પહેલો અધિકાર મારો છે. ત્યારે મોટા દીકરાએ કહ્યું, આના પર તમારો કોઈ અધિકાર નથી. વસિયત બનાવતી વખતે જ પિતાજીએ આ ઘર અમારા નામે કરી દીધું હતું. ત્યારે વકીલ સાહેબ બોલ્યા, તમારી વાત સાચી છે, પરંતુ તમારા પિતાજીએ મરતા પહેલાં આ ઘર અને જમીન પોતાની પત્ની દેવકીજીના નામે કરી દીધા હતા અને સાથે એવું પણ લખાવ્યું હતું કે તેમની પત્ની જીવે ત્યાં સુધી બધી પ્રોપર્ટીની માલિક તે જ રહેશે. કદાચ તમારા પિતાજીને આ વાતનો અહેસાસ પહેલાંથી જ થઈ ચૂક્યો હતો કે તમે પોતાની મા સાથે કેટલી હલકી હરકતો કરી શકો છો. તેથી તેમણે પોતાની પત્નીની સુરક્ષા માટે પોતાના મૃત્યુ પહેલાં જ પોતાની વસિયતમાં ફેરફાર કરાવી દીધા હતા. તેમના મૃત્યુની જે તારીખ તમે જણાવી છે તેનાથી બરાબર 1 અઠવાડિયા પહેલાં જ વસિયત બદલાવી દેવામાં આવી હતી. આજની તારીખમાં આ ઘર અને તમારા પિતાજીની ગામની જમીન દેવકીજીની છે. તેઓ જેવું ઈચ્છે તેનો ઉપયોગ કરી શકે છે. કોઈ તેમને કંઈ કહી શકશે નહીં. આ સાંભળીને તો બંને દીકરાઓના જાણે જીવ જ નીકળી ગયા. તેઓ ક્યારેક વકીલને જોતા તો ક્યારેક પોતાની માને. આ ઘટના પછી દેવકીજી જે આજ સુધી બધું સહન કરતા આવ્યા હતા, એક સીધી સાદી મહિલા ન રહ્યા. પોતાના અધિકાર માટે લડતા તેમને આવડી ગયું હતું અને પોતાના સંતાનોને પાઠ ભણાવવા માટે તેમણે પોતાના દીકરાઓ વહુઓને ફરમાન સંભળાવી દીધું કે તેઓ જલ્દીથી જલ્દી મકાન ખાલી કરી દે. આટલી વાત સાંભળતા જ મોટો દીકરો રાજેશ પોતાની માના પગમાં પડી ગયો. માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આ સમયે તેમનો નાનો દીકરો અમન બોલ્યો, માં, મને તો મોટા ભાઈએ ઊંધી પટ્ટી બનાવી હતી, નહીં તો તમે જાણો જ છો હું આવું કરવાનું ક્યારેય વિચારી પણ ન શકત. પછી દેવકીજી બોલ્યા, મને ત્યજી દેતા પહેલાં તમે એટલું પણ ન વિચાર્યું કે આ ઉંમરમાં માં ક્યાં જશે, કેવી રીતે રહેશે, તો પછી હું તમારા વિશે કેમ વિચારું. પણ હું મારા બંને પુત્રોને ઠોકરો ખાવા માટે છોડી શકતી નથી. તેથી જો તમે લોકો આ ઘરમાં રહેવા ઈચ્છો છો તો તમારે સૌથી ઉપરની મંજિલ પર રહેવું પડશે. હવે દેવકીજીએ પોતાની ભૂલ સુધારતા એક વધુ પગલું ઉઠાવ્યું. તેમણે વસિયતમાં ફેરફાર કરાવ્યો કે તેમના મૃત્યુ પછી તેમની ગામની જમીન પર ફક્ત તેમની દીકરીનો હક હશે. પોતાની સહેલીની મદદથી તેમણે પોતાના મકાનની વચ્ચેની મંજિલ ભાડે ચડાવી દીધી અને સૌથી નીચે તે પોતે રહેવા લાગ્યા. રાધિકાએ તેમના માટે ખાવાનું બનાવવા, સફાઈ કરવા અને કપડાં ધોવા માટે એક નોકરાણી પણ રાખી દીધી. હવે દેવકીજીને સારું ખાવાનું નસીબ થવા લાગ્યું. પોતાની સાસુનું આ બદલાયેલું રૂપ જોઈને બંને વહુઓ દંગ રહી ગઈ હતી. હેરાન તો બંને દીકરાઓ પણ હતા અને દિલના કોઈ ખૂણામાં તેમને અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેમનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, જેનું પરિણામ તેમને ભોગવવું પડી રહ્યું છે. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂર જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ છીએ એક નવી કહાની સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, કોમેન્ટમાં તમારું નામ, ગામનું નામ જણાવવું જ પડશે દોસ્તો. અને કોમેન્ટમાં જય શ્રી રામ તો લખી જ દેશો. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.